માતાજી, મારું નામ ગોહિલ આરાધ્યા ઉપેન્દ્રસિંહ છે। હું ધોરણ 5માં અભ્યાસ કરું છું। મારી શાળાનું નામ શ્રી પડવા કેન્દ્રમતી શાળા છે। મારી વાર્તાનું નામ છે મદદની સીડી। ચોમાસાની ઋતુ હતી। હળવો હળવો વરસાદ વરસી રહ્યો હતો। ત્યાં જ તે એક કીડી અને તેનું બચ્ચું બંને પુલ ઉપરથી પસાર થઈ રહ્યું હતું। સામે છેડેથી એક મહાકાય હાથી ચાલ્યો આવતો હતો અને પછી તેને જોઈને કીડીનું બચ્ચું બોલ્યું, મામા જો તો ખરી કંઈક આ હાથીભાઈનો પગ મારી આપણી ઉપર પડી ગયો તો આપણા રામ રમી જશે। કીડી બહેન કહે, ના ના, હાથીભાઈ તો ખૂબ જ દયાળુ છે, તે આવું ના કરે। અને પછી હાથીભાઈ તો ધીમે ધીમે ઓરાવતા ગયા અને પછી કીડી બહેન જોરથી બોલ્યા, હાથીભાઈ જોજો, હું નીચે છું, અમને કચરી ન નાખતા। અને પછી હાથીભાઈ તો સાઈડમાંથી ચાલ્યા ગયા અને પછી કીડી આ જોઈને કીડીનું બચ્ચું ખૂબ જ ખુશ થયું અને બોલવા લાગ્યું, હાથી દાદા, આજે તમે અમને જીવનદાન આપ્યું છે। જ્યારે પણ તમારે અમારી જરૂર પડે ત્યારે અમને ચોક્કસ કહેજો। અને પછી હાથીભાઈ મનમાં હસવા લાગ્યા કે આ નાની એવી કીડી એવડ્યા અમારી મદદ ક્યાં શું કરી શકે, એમ કહીને હાથીભાઈ તો ચાલવા લાગ્યા। રસ્તામાં હાથીભાઈને કાચિંડા સાથે ઝઘડો થયો અને કાચિંડો તો હાથીભાઈની પૂંછડી પકડી પીઠ ઉપર આવીને સીધો જ એમના કાનમાં ચાલ્યો ગયો અને પછી કાનમાં બટકા ભરવા લાગ્યો અને હાથીભાઈની હાલત ખૂબ જ વસવી થઈ ગઈ। અને પછી હાથીભાઈ તો રસ્તા વચ્ચે બેભાન થઈ ગયા અને બીજી બાજુ કીડી અને તેનું બચ્ચું બંને ઘરે પહોંચ્યા। કીડીનું બચ્ચું કહે, મમ્મી ટીવી શરૂ કરી દે ને। અને પછી કીડી બહેને તો ટીવી શરૂ કરી। ટીવીમાં સમાચાર આવતા હતા કે હાથીભાઈ રસ્તા વચ્ચે બેભાન પડ્યા છે અને કીડી અને તેમનું બચ્ચું બંને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા કે આ તો પેલા હાથી દાદા છે, એમને શું થયું? અને પછી કીડી બહેને કહ્યું, મારે એમની મદદે જવું જ જોઈએ। અને પછી તે ઘટના સ્થળે પહોંચ્યા અને જોયું કે કયા અંગે તકલીફ છે। પછી જોવાથી ખબર પડી કે હાથીભાઈના કાનમાંથી લોહી નીકળી રહ્યું છે, હાથીભાઈના કાનમાં કાચિંડો ઘૂસી ગયો છે। અને પછી તો તેમણે બધી જ કીડીઓને ફોન કર્યો। બધી કીડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ અને પૂછવા લાગી કે કીડી બહેન, તમારે અમારું શું કામ છે? અને કીડી બહેને પછી કહ્યું કે આજે આપણે બધાને એક સેવા કાર્ય કરવાનું છે। આ હાથીભાઈના કાનમાં એક કાચિંડો ઘૂસી ગયો છે, આપણે તેને બહાર કાઢવાનો છે। અને પછી બધી જ કીડીઓ હાથીભાઈના કાનમાં ઘૂસી ગઈ અને પછી જેવી રીતે કાચિંડાએ હાથીભાઈના કાનમાં બટકા ભર્યા હતા એવી રીતે કીડી બહેન પણ કાચિંડાને બટકા ભરવા લાગી। ઓચિંતાનો હુમલો થવાના કારણે કાચિંડા ભાઈ તો ત્યાં જ બેભાન થઈ ગયા અને બધી જ કીડીઓએ કાચિંડાને ધક્કો મારીને બહાર કાઢી। અને પછી એક કીડી ગાવા માંડી ઊંચા અવાજે કે કાઢ્યો, કોણે કાઢ્યો બહાર? કાચિંડાને કાઢ્યો બહાર। એટલામાં જ તે હાથીભાઈ હોશમાં આવી ગયા અને તે પણ ગાવા માંડ્યા, કીડી તું મદદની સીડી, કાચિંડાની સામે બાજતે તો ભીડી। અને પછી હાથીભાઈ બધી જ કીડીઓનો આભાર માન્યો। આ વાર્તાથી આપણે શીખ મળે છે કે કદી પણ આપણાથી નાના વ્યક્તિને નાના ન સમજવા, તે પણ કોઈક દિવસ આપણે કામ આવે છે। અસ્તુ।